ઘણા દર્દીઓ મને કહેતા હોય છે કે સાહેબ હું તો ફાઇબરવાળો ખોરાક લઉં, કાચા સલાડ, વેલાવાળા શાકભાજી બધું ફાઇબરવાળું લઉં છું, છતાંય મારી કબજિયાત ઘટવાને બદલે હજી વધતી જાય છે. તો આવું કેમ થાય છે એના માટે આપણે સમજવું પડશે કે કબજિયાત કેમ થાય છે. હવે કબજિયાત એ જ્યારે શરીરમાં વાયુદોષ વધી જતો હોય એના પરિણામે આંતરડામાં પણ રૂક્ષતા આવવા લાગે અને વધારે પ્રોબ્લેમ કરતું જાય છે. તો આવા સમયે આપણે આ કાચી વસ્તુ લેવાના બદલે તેને ઘીમાં અથવા સરસવ કે તલના તેલમાં પકાવી અને એનો સંભારો કરીને પણ લઈ શકાય છે. પરંતુ આ બધું ક્યારે લઈ શકાય કે જો આપણા શરીરની અગ્નિ સારી હોય, રસધાતુ ચોખ્ખી હોય, બરાબર કામ કરતી હોય, એની સાથે તમારે અપચો ના થતો હોય, આવું બધું હોય ત્યારે જ તમે ઘી અથવા તેલના આવા કોઈ પ્રયોગો કરી શકો કે એરંડિયાના તેલનો ઉપયોગ કરી શકો. જો તમારી રસધાતુ સારી નહીં હોય, તેની સાથે તમને પ્રોપર ભૂખ નહીં લાગતી હોય કે અગ્નિ મંદ હશે અને આવી કન્ડિશનમાં તમે આવું કોઈ એરંડિયું કે લેશો તો એ વિપરીત અસર કરશે. તો આવા લાંબા સમયથી જે લોકોમાં કબજિયાત રહેતી હોય એવા લોકોની અગ્નિને પહેલાં તો સારી કરવી પડશે, રસધાતુને સારી કરવી પડશે, પછી આવા કોઈ પ્રયોગો અથવા તો બસ્તીની સારવાર જે શરીરમાં ચિકાસ પૂરી પાડશે, ખાસ કરીને વાયુદોષનું શમન કરશે અને આંતરડાને પ્રોપર વર્ક કરતા કરશે, ત્યારે કબજિયાત દૂર થશે. આના માટે કોઈ ફાંકી કે કોઈ ગોળીઓ લેવાથી કાયમી કબજિયાત દૂર નહીં થાય. એટલે તમે પણ આવી કોઈ ગોળીઓ કે ફાંકી લ્યો છો તો તે કબજિયાત કાયમી માટે નહીં મટાડી શકે. આમાં બસ્તીની સારવાર એ ખૂબ જ સારામાં સારી અને બહુ સારું પરિણામ આપે છે. પરંતુ ખોટા સમયે લીધેલી બસ્તીની સારવાર પણ કબજિયાત વધારી શકે છે. જેથી આ માટે તમારે પ્રોપર સારવાર લેવી હોય તો અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.